નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો મધ્યાહન ભોજન યોજના દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તેથી જે ઉમેદવારો બેરોજગાર હોય તે આ ભરતીમાં ફોર્મ ભરીને પોતાની નોકરી મેળવી શકે છે। અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર અચૂકથી કરજો। તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી મહીસાગર પીએમ પોષણ યોજના દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ પોસ્ટની વિગતો જોઈએ તો મિત્રો પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ નોકરીના પ્રકારની વાત કરીએ તો મિત્રો આ ભરતી ફક્ત 11 માસના કરાર આધારિત કરવામાં આવશે। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તે જોઈએ તો મિત્રો આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ઓફલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો એમડીએમ વિભાગ દ્વારા આ ભરતી માટે કુલ 4 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ વિભાગ દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસમાં ઉમેદવારોએ અરજી મોકલવાની રહેશે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને વધુમાં વધુ 58 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી 50% માર્ક્સ, સ્નાતકની ડિગ્રી તથા કોમ્પ્યુટરનું જ્ઞાન અથવા એમસીએની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ તથા ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગની ડિગ્રી તથા કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ। ત્યારબાદ અનુભવની વાત કરીએ તો મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે ડેટા એન્ટ્રી તથા એમડીએમ સુપરવાઇઝરના કામનો 2 વર્ષનો અનુભવવાળાને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યા માટે 2 થી 3 વર્ષનો કામનો અનુભવ ધરાવતા હોય તેને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં ₹15,000 આપવામાં આવશે। ત્યારબાદ તાલુકા એમડીએમ સુપરવાઇઝરમાં ₹25,000 આપવામાં આવશે। ત્યારબાદ અરજી કરવાના સરનામાની વાત કરીએ તો મિત્રો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહીસાગર રૂમ નંબર 209 બીજો માળ જિલ્લા સેવા સદન મહીસાગર કચેરીએ રજિસ્ટર એડી અથવા ટપાલ દ્વારા મોકલી આપવાનું રહેશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે। તો દોસ્તો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે, તેથી સંપૂર્ણ સૂચના વાંચીને ત્યારબાદ જ અરજી કરવાની સલાહ આપીએ છીએ। તેથી મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।